नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ओंकारं दंड संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रातर्गुरुवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो पाहि जाते भय अरिहंत आदिम पर्युषण મહાપર્વનો આજથી પ્રારંભ થાય છે। ચારે બાજુથી આત્માની આરાધનામાં સાવધાનપણે વર્તવું એ પર્યુષણનું લક્ષ્ય છે। શું કરવું છે? શું કરવું છે? પરમ આનંદ પ્રાપ્ત કરવો છે। એ તો દૂરની વાત છે। પહેલા એ પરમ આનંદની પ્રાપ્તિ પહેલાની ઘણી બધી પૂર્વ ભૂમિકાઓ છે। વર્તમાન કાળમાં વર્તમાન ક્ષેત્રમાં પરિપૂર્ણ આનંદનું પ્રાગટ્ય નથી એમ જૈન પરંપરામાં કહેલું છે। આપણે શું કરવું એની એક
પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ 945 આંકમાં પર્યુષણ પર્વમાં શું કરવું, આરાધના કેવી રીતે કરવી, ઉપાસના કેવી રીતે કરવી, સમયનો સદુપયોગ કેવી રીતે કરવો, તેની એક માર્ગદર્શિકા આપી છે. એ 3 મિનિટમાં વાંચી જાઉં છું અને પછી આપણે વિષય ઉપર આવી. પત્રાંક 945, મોરબી શ્રાવણવદ 10/1956, સ્વર્ગારોહણ પહેલાના વર્ષમાં લખાય. શ્રી પર્યુષણ આરાધના. આપણે એને સમજતા નથી, માત્ર વાંચી જઈએ છીએ. પછી બધાએ પોતાની રીતે વાંચવા. વિતરાગવાણીના પ્રારંભમાં આપણે લીધું છે, એટલે કોઈકને વિસ્તારથી જાણવું હોય તો ત્યાંથી જાણી લેવું. એકાંત યોગ્ય સ્થળમાં પ્રભાતે, મોર્નિંગ, દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત, સાદી ભાષામાં એને સામાયિક કહે છે, અથવા આત્મચિંતન કહે છે, અથવા તત્વચિંતન કહે છે. 2. શ્રુત પદ્મનંદી આદિ અધ્યયન શ્રવણ. અત્યારનો સમય, અર્લી મોર્નિંગ છોડી દો, આફ્ટર 9:30, 10:30, બટ બિફોર 12, that is the time. શ્રુત પદ્મનંદી આદિ અધ્યયન શ્રવણ. 12 વાગી ગયા. મધ્યાહને 1, 4 ઘડી ઉપશાંત વ્રત, ફરીથી 2, શ્રુત કર્મ ગ્રંથનું અધ્યયન શ્રવણ, સુદ્રષ્ટિ તરંગિણી આદિનું થોડું અધ્યયન. 5 વાગી ગયા. સાયંકાળ 1, ક્ષમાપનાનો પાઠ. 2 ઘડી ઉપશાંત વ્રત. 3, કર્મ વિષયની જ્ઞાન ચર્ચા. રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી 1 વખત આહાર ગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય 8 દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પૂનમ સુધી શમમ. પર્યુષણ પર્વના દિવસોનો સમય કેવી રીતે વાપરવો, આ ઊંચી કક્ષાના સાધક માટે છે. પોતપોતાની શક્તિ પ્રમાણે એ સમજી. જે વિષય આપણે લેવાના છીએ એ પણ ઊંચી કક્ષાના સાધક માટે છે. પણ ઊંચી કક્ષાના સાધક માટે જે છે એ અપેક્ષાએ નીચી અપેક્ષાના સાધક માટે પણ છે. મુનિ મહારાજ અહિંસા પાળે તો આપણે હિંસા કરવાની. આપણે આપણી શક્તિ પ્રમાણે અહિંસા પાળવાની. આવી વૈજ્ઞાનિકતા ભગવાન મહાવીર દુનિયા દિવ્ય બોધમાં છે. અને તે આખી ગુણસ્થાનની પરિપાટી ઉત્પન્ન થયેલી છે, જે અત્યારે વિષય નથી. અહીંયા આપેલી આજ્ઞા પ્રમાણે 12 વાગ્યા પહેલા પદ્મનંદી પંચવિંશતિ તેનું અધ્યયન શ્રવણ. આપણે બધા આપણી જાતને આધ્યાત્મિક માનીએ છીએ. સારી વાત છે. આધ્યાત્મિક માનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી.
પણ આધ્યાત્મિકતા સાચી પ્રગટે તો યથા પદવી આધ્યાત્મિક થવા. આપણા જીવનની ખૂટતી કડીઓ ઘણી છે, પણ એમાં એક મુખ્ય એ વૈરાગ્ય છે. 3 વસ્તુ આપણા જીવનમાં આવે તો પરમાર્થ પ્રગટે. પહેલી વાત શ્રદ્ધા, જેનું સાધન ભક્તિ છે. પરમાત્મા ની ભક્તિ શ્રદ્ધા, શ્રી સદગુરુદેવની ભક્તિ શ્રદ્ધા, શ્રી સદધર્મ અથવા સત્શાસ્ત્રની ભક્તિ શ્રદ્ધા. પહેલી આવશ્યક. બીજી આવશ્યક જ્ઞાન. જ્ઞાન એટલે પ્રયોજનભૂત તત્વોને રૂढ़े प्रकारे जानीने परिज्ञायमान, ऐसा कहते भगवान. उपादेय होय तेनी उपासना करवी, हेय होय तेनो अपरिचय करवो અને જ્ઞેય હોય તેને ઉદાસીનપણે જાણવું. જ્ઞાન. ને ત્રીજો મુદ્દો જે બહુ ખૂટતો આપણામાં છે એ છે વૈરાગ્ય. જગતના પદાર્થો તેમાં આત્યંતિક આસક્તિપૂર્વકની લીનતા. આત્યંતિક આસક્તિ, કૃપાળનો શબ્દ શું વાપર્યો છે મુમુક્ષુની પરિભાષામાં? 254. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન. એમ વિચારે કે આ કેમ ત્રીજો અધ્યાય લીધો? કે આપણો વીક પોઈન્ટ કયો છે? જગતના દુઃખદાયક પ્રસંગો, પ્રકારો, વ્યક્તિઓ અને વસ્તુઓ તેને પોતાની માની અને તેમાં અને એટલા બધા ચોંટી ગયા છીએ કે કોઈ કહે કે ભાઈ આ તમારું નથી, તે કહે તમારે જેવું કોઈ બુદ્ધુ, આ દીકરા કોના છે, આ બંગલા કોના છે, આ મૂછો કોની છે? મોહ નથી કીધો, મોહાશક્તિ એવું કહ્યું. એ વૈરાગ્ય આપણામાં વધારવાનો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. વૈરાગ્ય હોય તો જ જ્ઞાન સમ્યક પરિણામી બને, નહીં તો ન બને. એવું શ્રી સમયસારમાં ભગવાને કહ્યું છે. એવી એની વ્યાખ્યા જ કરી. सम्यक दृष्टे भवति नियतम ज्ञान वैराग्य शक्ति. वैराग्य नहीं है तो सम्यक दर्शन नहीं होता, सम्यक ज्ञान नहीं होता, और सम्यक ज्ञान नहीं हो तो सच्चा वैराग्य नहीं. दोनों एक ही सिक्के के दो पहलू. आपण हाथ છે, आपण हाथ છે, आपण हाथ. વૈરાગ્યની મુખ્યતાથી આચાર્ય શ્રી આપણને અહીં કહે છે. લગભગ 13મી સદીમાં તેઓ શ્રી થયેલા છે એ પ્રમાણે ઇતિહાસજ્ઞોનું અનુમાન છે. આજથી લગભગ 750 વર્ષ પહેલા. પહેલો શ્લોક. અધ્યયનનું નામકરણ કરેલું છે અનિત્ય પંચાશત.
પાનું છે 125 આમાં ત્રીજો અધ્યાય અનિત્ય પંચાશત એવા 55 શ્લોકો કે જેમાં જગતના પદાર્થોની અનિત્યતા અસારતા બતાવેલી છે. આ ભાવનાઓ ભાવીએ છે ને, અનિત્ય પણ ભાવીએ છે, અશરણ પણ ભાવીએ છે, એકત્વ પણ ભાવીએ છે, બધી સંસાર વગેરે. તો પ્રારંભ કરે છે આચાર્ય દેવ ભગવાન અને ભગવાનની વાણી. સાચો વૈરાગ્ય આપણને કેવી રીતે ઉપજે? ભગવાનને જાણીએ અને ભગવાનની વાણીને જાણીએ ખરેખર તો દુનિયાના પદાર્થોની કિંમત સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા. તો અહીં કહે છે, મૂળ શ્લોક છે, જયતિજીનો ધૃતિ ધનુષા વિષુ માલા ભવતી યોગીયોધાનામ યદ વાક કરુણા મય્યપી મોહરિપુ પ્રહતયે તીક્ષ્ણા. ઘણી વાર આપણે વિચારીએ છીએ આચાર્ય એ કઈ માત્ર જ્ઞાની નથી હોતા, એમાં પણ આવા યુગ પ્રધાન આચાર્ય, એટલે એમાં પણ ઘણી કક્ષાઓ. આચાર્ય નગર શેઠ પણ હોય નાનપણમાં, અથવા રાજા પણ હોય. અમૃતચંદ્રને વિલાસપુરમાં ઠક્કુર અમૃતચંદ્ર એમ કરીને આશાધરજીએ કહ્યું. કૃપાળુદેવ ઝવેરી હતા અને આચાર્યદેવ નગર શેઠ. શેની વાત ચાલે છે? આચાર્યની બહુમુખી પ્રતિભા હોય. સમજી નથી શકતું, કારણ જ્ઞાનીનું સ્વરૂપ જ સમજાતું નથી તો આચાર્યને તો ક્યાંથી સમજે? જ્ઞાનીનું સ્વરૂપ જ સમજાતું નથી. આ તો પ્રસંગ છે. મહાકવિ છે, મહાયોગી છે, મહાભાષાવિદ છે, મહાવ્યાકરણાચાર્ય, મહાન સિદ્ધાંતાચાર્ય, મહાન ન્યાયાચાર્ય, મહાન સંયમી છે, મહાન તપસ્વી છે. તેમનું વર્ણન કરવાની આપણી શક્તિ. વંદે તદ્ગુણ. તો 3 મુખ્ય મુદ્દાઓ આપણને પહેલી ગાથામાં, પહેલા શ્લોકમાં આચાર્ય કહે છે. ભગવાનની વાણી કેવી છે? ભગવાનની વાણી કેવી છે એ કહે છે યોગીજનો માટે. શું કહે છે? યોગીજનો રૂપી યોદ્ધાઓને मोक्ष मार्ग के मुख्य पथिक तो मुनीश्वर है. श्रावक धर्म अच्छा है मगर मुनि धर्म श्रेष्ठ है, क्योंकि वो विकारों से, इंद्रियों से डटकर युद्ध करके विजय प्राप्त. કેવી છે ભગવાનની વાણી? જે જીન ભગવાનની વાણી ધૈર્ય રૂપી ધનુષ ધારણ કરનાર યોગીજનો રૂપી યોદ્ધાઓને બાણ પંક્તિ સમાન હોય છે. મુનિ કેવા હોય? યોગી કેવા હોય? ધૈર્યને ધારણ.
મુનિ વંદનામાં પણ બોલીએ છીએ અને નિયમ સારમાં પણ. शांति के सागर अरु नीति के नागर नेक दया के आगर ज्ञान ध्यान के निदान शुद्ध बुद्धि ब्रह्मचारी मुखबानी पूर्ण प्यारी सबन को हितकारी धर्म के उद्यान કરીને આપણને ગુણ કીધા. ધીર વીર ગંભીર ધૈર્ય રૂપી ધનુષ્ય ધારણ કરનાર યોગીજનો રૂપી યોદ્ધાઓ. 5 आचार है, दर्शनाचार, ज्ञानाचार, चारित्राचार, तपाचार, वीर्याचार. इन 5 के बिना पूर्ण मोक्ष नहीं होता. અહીં કહે છે યોગીજનો રૂપી યોદ્ધાઓને બાણ પંક્તિ સમાન હોય છે. રામાયણમાં રામ રાવણનું યુદ્ધ જોયું હોય અથવા યજ્ઞનો ઘોડો બાંધ્યો હતો અને લવકુશને હરાવવા માટે એક પછી એક બધા આવ્યા હતા. શત્રુઘ્નથી શરૂઆત કરીને લક્ષ્મણ અને હનુમાન બધા. ત્યારે ભાથામાં અનેક બાણ છે, અનેક બાણ છે. એક એક બાણથી ભલભલાને મૂર્છિત કરી દે. ભગવાનની વાણી પણ એવી છે. કથાનું યોગ રૂપ પણ છે, જેને પ્રથમાનુયોગ છે. કર્ણાનું યોગ રૂપ પણ છે, જેને કર્મ સિદ્ધાંત અને 3 લોકનું સ્વરૂપ છે. ચરણાનુયોગ પણ છે, રૂપ પણ છે, જેમાં શ્રાવક અને મુનિ ધર્મનું વર્ણન છે. અને દ્રવ્યાનુયોગ રૂપ પણ છે કે જેમાં તત્વનું, સૂક્ષ્મ તત્વનું વર્ણન છે. કેટલામો આ વચનામૃત? 866. 866. એક ઉપમા આપી ભગવાનની વાણી કેવી છે. ભાથાની અંદર અનેક તીરો ભરેલા છે અને જે જરૂર હોય એ પ્રમાણે એક પછી એક, એક પછી એક. ઓલ ધ એનિમીઝ આર killed or made unconscious. એટલે ભગવાનનું નામ શું છે? હરિહંત. હરિહંત, જેમણે કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાન વગેરે બધા દોષોનો નાશ કરી નાખ્યો. પૂર્ણ પરમાત્મા. આ પરમાત્મા થવાની તૈયારીમાં છે. એ ધીરતાની વાત આવી ને, સાથે બોલીએ આચરણ સ્વરૂપ. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર પંચેન્દ્રિ ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. યોગીજનો રૂપી યોદ્ધાઓને બાણ પંક્તિ સમાન હોય છે. એક વિશેષણ ભગવાનની વાણી, ભગવાનની દિવ્ય દેશના. ભગવાન કહેતા ઉપલક્ષ્યથી ગણધર અને આચાર્યો સમજી લેવા, કારણ કે વર્તમાનમાં અહીં ભગવાન નથી, પણ ભગવાનની વાણીનો સાર છે. અલ્પ છે, અલ્પ છે, પણ આપણા માટે પૂરતો છે. 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરવું હોય તો વર્તમાનમાં કરી શકાય. આપણા માટે પૂરતું. અને જેણે 7મું ગુણસ્થાન ખરેખર પ્રાપ્ત કરી લીધું, એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કથનચિત, એમ કહો તો કઈ વાંધો. એમને અને કેવળ જ્ઞાનને તો માત્ર શ્રેણીનો તો સમય 9 સમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધીનો છે. અંતર્મુહૂર્ત
એક. હવે બીજું વિશેષણ આપે છે, તથા જેની તે વાણી દયામય હોવા છતાં પણ, ભગવાનની વાણી કેવી છે? સર્વ જીવોનું હિત કરનાર. પ્રેક્ટિકલી પહેલો પાઠ ને છેલ્લો પાઠ મોક્ષ માળાનો એ પ્રમાણે છે. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ને બીજો દયા સમા, અભય દાન સાથે સંતોષ દ્યો પ્રાણીને. છેલ્લે સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ભગવાનની વાણી કેવી છે? સર્વ જીવોને અભયદાન આપે એવી ભગવાનની વાણી. હવે ત્રીજું વિશેષણ છે, છતાં પણ મોહરૂપી શત્રુનો ઘાત કરવા માટે તીક્ષ્ણ તરવારનું કામ કરે છે તે જીન ભગવાન જયવંત હો. ભગવાનની વાણી દ્વારા ભગવાનની વાણીનો સમ્યક પ્રયોગ કરે તો શું થાય? મોહરૂપી શત્રુનો ઘાત થઈ જાય. એ મોહરૂપી શત્રુને મારવા માટે ભગવાનની વાણી તે તલવાર સમાન છે. એમ અહીં આચાર્ય પોતે મહાકવિ છે એટલે અનેક ઉપમા આદિ અલંકારોથી આપણને સમજાવે છે. ચાલુ આપણા જેવા અલ્પજ્ઞને આપણી ભાષામાં પણ સમજાવે છે. મોહરૂપી શત્રુનો ઘાત કરવા માટે આપણે બે ગાથા બોલીએ છીએ, બોલી જઈએ, રિસેસ પડે ને થોડી, ઉપયોગ બીજેને જ આવે. ઝોકું બોકું આવે, કર્મ મોહનીય ભેદ દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આ. કર્મ અનંત પ્રકાર ને આગળ રાજા કોણ છે? મોહની. આપણે વધારે પ્રયત્ન શેનો કરવો? મોહનીને મારવા. મોહનીને મારવાનો વધારે પ્રયત્ન કરવો, કારણ કે રાજા મરી જાય તો સેનાપતિઓ ઢીલા થઈ જાય, યોદ્ધાઓમાં ભાગમ ભાગ થઈ જાય. જ્યાં સુધી મોહ મરે નહીં ત્યાં સુધી કામ થાય. મોહ મરે તો જ આગળની દશા. આવી ભગવાનની વાણી છે. એ ભગવાનની વાણીનું વર્ણન અહીં આચાર્ય દેવે કર્યું. અનેક જ્ઞાની પુરુષોએ પણ કરેલું છે. ભૈયા ભગવતીદાસજીના બે કવિત્ર, જસ્ટ ફોર ચેન્જ એન્ડ રિલેક્સેશન, એમની ભાષામાં લખાય. 350 વર્ષ પહેલા બનારસીદાસના કલિયુગ. જો પૈ તો હિ તરીવે કી ઈચ્છા કછુ ભઈ ભૈયા તો વિતરાગજુ કે વચ ઉર ધારીએ. ભવ સમુદ્ર જલ में अनादि हिते बूढ़त हो जीन नाम नौका मिली चित्त तेन टारिये. खेवट विचारी शुद्ध थीरता सो ध्यान काज सुख के समूह को सुदृष्टि सो निहारिये. चलिए जो इह पंथ मिली यशो मार्ग में जन्म जरा मरण के भय को निवारिये. આવી મારા સ્વામીની વાણી. ભગવાનની વાણી કોણે સાંભળી કહેવાય? ભગવાનની વાણી
કોણે સાંભળી કહેવાય? એ કહે છે સુન જીન વાણી જીન પ્રાણી તજો રાગ દ્વેષ તે ધન્ય ધન્ય જીન આગમ में ગાયે હૈ. રાગ અને દ્વેષને છોડવા અમૃત સમાની યહી જાહી નાહી ઉર આની તેઈ મૂઢ પ્રાણી ભાવ ભવરી ભ્રમાય હૈ. યાહી જીન વાણી કો સવાદ સુખ ચાખ્યો જીન તેઈ મહારાજ ભય કર્મ નશાય હૈ. ताते द्रग खोल भैया लेहू जीन वाणी लखी सुख के समूह सब याही में बताए हैं. कयो सेट જોઈએ? કોફી સેટ, ટી સેટ, સોફા સેટ, ટીવી સેટ, બધા સેટ છે ને તું અપસેટ છો. બધા સેટ છે ને તું અપસેટ છો. આ સેટ જો ભગવાનની વાણીનો તું તારા હૃદયમાં ધારણ કરે તો તું સેટ થઈ જાય. તારા જીવનમાં તું સેટ થઈ જાય. એટલે જયારે એની નજીક જાય છે ને ત્યારે જ આત્મસિદ્ધિમાં તો સેટ થઈ જાય. એની નજીક જાય છે ત્યારે શું કે છે? બોલો સાથે. ઉત્તરથી થયો સમાધાન સર્વાંગ સમજું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. ઉદય ઉદય સદભાગ. હજુ છઠ્ઠું પદ કીધું નથી. એ પહેલા જ એને તમે સુઈ ગયા હો પણ પેલું ચાલે હા મુંબઈ આવી ગયું. વિરારથી પેલું ચાલુ થઈ જાય ને બોરીવલી આ ખબર પડી ગયા મુંબઈ આવી ગયું ઉતરી જાવ ને કે ના ના હજુ તો એમ દીકરો તો બોમ્બે સેન્ટ્રલ લેવા આવવાનો છે. ઉત્તમ મુમુક્ષુના જીવનમાં સમાધાન હોય તો જ્ઞાનીના જીવનમાં તો કેવું સમાધાન. અને મુનિ શાંતિ કે સાગર, શાંતિ કે સાગર. એવું કૃપાળુદેવે 16 વર્ષે 17 વર્ષ પહેલા મુનિ ના વર્ણનમાં એ બંને પદ લીધા છે જે આપણે નિત્યક્રમમાં ઇન્ક્લુડ કરે. આવી વાણીના પ્રદાતા શ્રી જિનેશ્વર ભગવાન જયવંત હો. મૂળ માલિક કોણ? માલિક એટલે મૂળ સ્ત્રોત. મૂળ સ્ત્રોત. અહીંયા હમણાં આદરણીય વિદ્વાન શ્રી આપણને કહ્યું તો પહેલા નમસ્કાર કોને કર્યા? પ્રથમ ગાથામાં પ્રથમ નમસ્કાર એશ સુરાસુર મનુષ્ય વંદ્રતમ ધૌધગાદિ કર્મવલમ પ્રણમામિ વર્ધમાનમ તીર્થમ ધર્મસ્ય. પછી એનું લોજિક પણ એક એમને ઋષભદેવને કેમ ન કર્યા, સિમંદ્ર ભગવાનને કેમ ન કર્યા. પછી અત્યારે જેનું શાસન ચાલે એમને પ્રથમ નમસ્કાર કર્યા. અત્યારે કોનું શાસન ચાલે છે? અહીંયા તમારા દીકરાના લગ્ન હોય ને તમારા દીકરાના બધા ગાણા ગાય તો કે અરે મારા તો ગાવું એનો બાપ કે તમારે ન ગાવાય. જેના લગ્ન હોય એના ગાણા ભલે એના બાપ છો પણ આજે તમારા ગાણા ગાવાના એવા જિનેશ્વર ભગવાન જયવંત. ભગવાન તો જયવંત જ છે. આપણે આવું કરીએ તો આપણા હૃદયની અંદર જિનેશ્વર ભગવાનનું, પરમાત્માનું, સર્વજ્ઞ દેવનું, નિશ્ચયથી શુદ્ધ આત્માનું, જ્ઞાયકનું ની પ્રતિષ્ઠા. એ પ્રતિષ્ઠા કરવા માટે જ સમયસાર લખ્યો છે. એમ આચાર્ય પહેલી ગાથાની ટીકામાં સ્વપર મોહ પ્રહાણાય, પોતાના આત્મામાં અને પરના આત્મામાં સિદ્ધ ભગવાનને સ્થાપિત કરે છે. હંમેશાની પહેલી ગાથા છે. ગણધરાદિ અને 3 કીધા, સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્ર એ બધા પણ કેમ ભગવાનને મસ્કો મારવા? ના, પોતાના આત્માના કલ્યાણ માટે.
એમની પાસે તો બધું સુખ સાધન દુનિયાનું છે, પણ ભગવાન પાસે છે એમની પાસે નથી. માટે તેઓ ભગવાનને વંદન, પ્રણામ, નમસ્કાર, શરણાગતિ સ્વીકારે. એટલે આનંદગંજી મહારાજ પહેલા ભગવાન અને 15માં બંને ભગવાનમાં કહે છે, ઋષભજીનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંદ, રીજો સાહિબ સંગ ન છોડે, ભાંગે સાદી અનંત. અને મોહના નાશ માટે પણ હમણાં આપણને શ્રી હિમરાજજીએ કહ્યું કે જે જાણતો વરિયંત ને ગુણ દ્રવ્ય ने पर्याय पड़े, ये जानतो निज आत्मा ने तसु मोह पामे, मगर वो जानना इधर से जानना नहीं जानना. वहां जो जानना कहा है वो तो शब्द से भी जानना, अर्थ से भी जानना और वेदन से भी जानना, तब जाना सही है, नहीं तो जाना सही. ऐसा ही आत्मा का स्वभाव है. स्व संवेदन सुव्यक्तो तनुमात्रो निरत्यय अत्यंत सौख्यवान आत्मा लोकालोक विलोक. आत्मा को परमार्थ से जानने का एक ही उपाय है, वेदन करो, स्वसंवेदन, और कोई उपाय नहीं. बाकी सब जान लो, मगर जब तक स्वसंवेदन नहीं हुआ तब तक आत्मा का पारमार्थिक ज्ञान नहीं हुआ. ये प्रमाणे આપણને પહેલો શ્લોક કીધો, ઇન્ટ્રોડક્શન કરીને જેટલું થાય તેટલું. બીજો શ્લોક, પહેલા શ્લોકમાં ભગવાનની વાણી અને પરમાત્મા ભગવાનને નમસ્કાર કરે. હવે પ્રયોજન જે છે આ અધ્યાયનું વૈરાગ્યની ઉત્પત્તિ છે. માટે જગતના અજ્ઞાની જીવોને સામાન્યપણે સૌથી વધારે મોહ, રાગ તે શરીર પ્રત્યે હોય છે. એટલે પહેલા જ શરીરનું સ્વરૂપ આચાર્ય ભગવાન બતાવે છે. શ્લોક 2, यदि एकत्र दिने विमुक्तिरथवा निद्रा नरात्रौ भवे, विद्रात्यम्बुज पत्रवद्दहनतो व्यासस्थिता यद्ध्रुवम्, अस्त्रव्याधिजलादितोऽपि सहसा यच्चक्षयं गच्छति, भ्रातः कात्र शरीरके स्थितिमति नाशेस्य को विस्मयः. शरीरનું સ્વરૂપ આપણને ભગવાન આચાર્ય દેવ ઘણી જુદી જુદી યુક્તિ, દ્રષ્ટાંત આદિથી સમજાવે છે. કારણ કે જાણે છે કે આપણે મૂઢ છીએ, दुर्बुद्धिमान, एकदम समझता, साचू समझता. इधर से तो बहुत आईएएस ऑफिसर भी है, बोस्टन का गोल्ड मेडलिस्ट भी है, सब है, मगर उसका कुछ काम इधर नहीं है. सब बुद्धि जो कुबुद्धि है वो आत्मा की साधना में बाधक है. सुयुक्ति है जो भगवान की वाणी को और वक्ता के अभिप्राय को अनुसरती है, वो सुबुद्धि है, और वह आत्मा की प्राप्ति का एक उपाय है. 4 उपाय बताए, 5वीं गाथा बेटी. एक उपाय, सुयुक्ति से आत्मा नहीं मिलता, मगर सुयुक्ति आत्मा की प्राप्ति का एक उपाय. वहां अनेकांत लेना. मेरे में बहुत बुद्धि है, मैं बुद्धि से आत्मा को प्राप्त कर लूंगा, ऐसे होगा, ऐसे होता. व्यवस्था नहीं, यह व्यवस्था नहीं. तेरी बुद्धि को सुबुद्धि बनावे तो वो आत्मा की उपलब्धि में सहायक हो सकती है, होती है सुबुद्धि को. तो શરીરનું સ્વરૂપ દ્રષ્ટાંત દ્વારા સમજાવે. આપણા બધાનો અનુભવ છે, આપણી સ્મૃતિમાં નથી એટલે આપણને યાદ દેવા. જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે ઊંઘ આવતી નથી, તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત
થયેલા કમળના પાંદડાની જેમ મ્લાનતા પામે છે. બોલો, આખી રાત ઊંઘ ના આવી હોય તો હું તો આવું જ નહીં, અહીંયા ઝોકા ખાવા પડે. તમે ઠીક છો, 6 વાગે સૂતો છું, તમે કહો છો ભક્તિમાં આવો, ક્યાંથી આવો? આખી રાત મને ઊંઘ જ ના. શરીર કેવું થઈ ગયું? દર્શન શું આપે? જેની પાસે અગ્નિ છે એવા કમળની જે પાંખડી છે એ કેમ જાણે કે મુરઝાઈ ગયા જેવી થઈ, નિસ્તેજ થઈ. મ્લાન. એક દિવસ ભોજન પ્રાપ્ત નથી થતું. આપણા મોટા પુરુષોની વાત જુદી છે. એક દિવસ નહીં, અત્યાર સુધી જો 5 મિનિટ વધારે સ્વાધ્યાય ચાલે તો ધ્યાન ક્યાં છે? ભગવાનમાં ધ્યાન નથી, સ્વાધ્યાયમાં ધ્યાન નથી, પ્રવચનમાં ધ્યાન નથી. એકવાર આમ બતાવી દે પણ પાછું 3-4 વાર બતાવે. આમ જુઓ, નોટિસ. કેમ? રુચિ નથી. અને દીકરાના લગ્ન હોય તો સવારના 4 વાગે લાલ આંખો થઈ જાય ત્યારે બધા કે ભાઈ સાહેબ હવે તમારી આંખો લાલ થઈ ગઈ છે, તમારી તબિયત બગડશે, સુઈ જાવ. મને કઈ નથી થયું, કોફી લાવ, મને ઊંઘ બૂંઘ નથી આવતી. જહાં रुचि है वहां वीर्य अस्खलित प्रवहन करता है, और जहां रुचि नहीं वहां रुचि अनुयायी वीर्य चरण धारा. रुचि अनुयायी वीर्य चरण धारा. 2 વસ્તુ કીધી કે ભાઈ એક દિવસ ભોજન ન મળે તો પણ તું સાવ મિયાની મીંદડી જેવો થઈ જાય, અથવા એક દિવસ ઊંઘ ના આવે એક રાતના તો તું આમ એવો થઈ જાય કે જાણે ગોન વિથ ધ વિન્ડ એવો થઈ જાય. તથા જે અસ્ત્ર રોગ અને જળ આદિ દ્વારા અકસ્માત નાશ પામે છે. આ તો દરરોજ વાંચીએ છીએ છાપામાં. આ ભાઈનું ખૂન થઈ ગયું, આ ભાઈએ આપઘાત કરી નાખ્યો, આ ભાઈએ AK-47, આ મિસાઇલ, બોમ્બ બ્લાસ્ટ. રોગ આપણે જોઈએ છે, જાણીએ છીએ. વૈરાગ્ય વધારવા માટે એક ઓર્થોપેડિક વોર્ડમાં મહિને 2 મહિને જવું, અને બીજું કેન્સર વોર્ડમાં, તો ત્રીજું સ્મશાનમાં. સહજાનંદજી વર્ણી મહારાજ ખાસ કહેતા આ 3 જગ્યાએ જવા જેવું. એક ખાસ સ્મશાનનું કહેતા, પણ કેન્સર વોર્ડ હોય ને એમાં પણ આટલું કાઢી નાખ્યું હોય જડબું, અહીંયા આખું પેટ ચીરી નાખ્યું હોય, અહીંયા આટલો પગ કાપી નાખ્યો હોય, અહીં નાક અને આંખ કાઢી નાખ્યા હોય. કેન્સર ઓર્થોપેડિક વોર્ડ, ખાસ કરીને સિવિલમાં જાવ ત્યારે 2-3 મહિના સુધી વજન રાખીને આમ અંદર સોય નાખી અને લટકાવીને અધમણ વજન લગાવ્યું હોય. હવે થોડી બધી મેથડ સોફિસ્ટિકેટેડ થઈ ગઈ. કોઈનો હાથ તૂટી ગયો છે, કોઈનો પગ તૂટી ગયો છે, કોઈની પાંસળી તૂટી ગઈ છે, કોઈનું માથું તૂટી ગયું છે. એવો એનો સ્વભાવ છે. અને જળ અહીંયા તો વધારે છે. નર્મદા કેનાલમાં લગભગ 2-4-5 દિવસે એક જણ ડૂબી જાય. મોટા પૂર આવે ત્યારે તો ડૂબી જ જાય. આદિ દ્વારા અકસ્માત નાશ પામે છે. હે ભાઈ, તે શરીરના વિષયમાં
શૈતાનની બુદ્ધિ ક્યાંથી થઈ શકે? 100 માતાનો પ્રેમ ઇક્વલ ટુ 1 જ્ઞાનીનો પ્રેમ, ને 1000 માતાનો પ્રેમ ઇક્વલ ટુ 1 આચાર્ય. બે મિસાલ. कारुण्य ने प्रेमनी मूर्ति, इसका वर्णन नहीं. शुद्धात्मा जैसे वर्णन का विषय नहीं है, वैसे ज्ञानी और आचार्य आदि जो महापुरुष है वो वर्णन का विषय नहीं है, क्योंकि शुद्धात्मा भगवान भी नहीं कह सकते. इसलिए भगवान ने सप्तपदी में क्या रखा? स्यात् कथंचित अवक्तव्यम. क्या कहा? स्यात् कथंचित अवक्तव्यम. साहब मैंने आत्मा समझावी दो ने, आत्मा मन बधो बतावी दो ने. जे पद श्री सर वगने दीठू ज्ञान में कही शक्या नहीं, पण ते श्री भगवान जो ते स्वरूपने अन्य वाणी ते शू कहे? अनुभव गोचर मात्र रह्यु ते ज्ञान. अने तेनो नाश थई जाय तेमां आश्चर्य शुं छे? अर्थात ते न तो स्थिर समझવું જોઈએ અને ન તે નષ્ટ થતા કઈ આશ્ચર્ય પણ થવું. આપણી સાયકોલોજીને બરાબર જાણે છે. વેરી ગ્રેટ સાયકોલોજીસ્ટ. દે આર નોટ ઓનલી ફિલોસોફર, દે આર ગ્રેટ સાયકોલોજીસ્ટ. કારણ કે આપણે શું કરી જાણીએ છીએ અત્યારે? મનમાં શું માનીએ છીએ? સાહેબ તમે ઘરડા થયા તમે મરી જવાના, હું કઈ મરું? આ જીવ શું જાણે છે? અને મનમાં બુદ્ધિથી તો કહે છે ભાઈ મરી જવાનું છે, પણ માન્યતામાં શું છે? હું તો કઈ મરતો હોઉં, હું તો મરું નહીં, 120 વર્ષ જીવવાનું છે. 120 વર્ષનું થાય ત્યારે કે એ તો હું 140 વર્ષ જીવું. तृष्णा अनंत है, मगर तृष्णा के मुताबिक जीवन नहीं है. जीवन तो आयुष्य कर्म के अधीन है. विद्युत लक्ष्मी प्रभुता पतंग आयुष्य ते तो जड़नाथ पुरंदरी चाप अनंग रंग शुराचीए त्या क्षणनो. અને જ્યારે આપણા જીવનમાં એવું બને આપણા કોઈ નજીકના સગા અથવા મિત્ર આદિ તેમનો દેહ છૂટી જાય ત્યારે પણ શાંતિ રાખવી જોઈએ, સુવિચાર કરવા જોઈએ. પહેલેથી જ એમને ધર્મ વગેરે યાદ આવે એવી રીતે ભગવાનના ફોટા બતાવવા. બહુ મોટી બીમારી આવે, બહુ મોટું ઘડપણ આવે, એમ લાગે કે હવે થોડા દિવસના મહેમાન છે તો એ બીજું બધું કહે તો આપવું એમને જરા પાણી આપવું, અથવા જે એમને તરત પછી શું કહેવું? જુઓ દેખાય છે, તમે કહેતા હતા ને મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, પંચ પરમેષ્ઠી ભગવાન દેખાય છે? યાદ કરો છો ને? याद करो છો? अपना उपयोग वेदना में चला जाता है. गोलियां और પછી बतावानु શું? पुनः पुनः उसको जागृति कराने के लिए भगवान की फोटो बनाना, चित्रपट बनाना, बताना, जो तीर्थ का दर्शन करवाना, उसको बोलना बोलो बोलो सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ. देह मरे छे हूँ नहीं मरतो अचर अमर पद. प्रमाणे आचार्य भगवाने આપણને શરીરની અનિત્યતા દ્વારા વૈરાગ્ય આપણામાં ઉત્પન્ન થાય એ પ્રમાણેનો પ્રયોગ, એ પ્રમાણેનો બોધ આપ્યો. देह छतां जेनी दशा वर्ते देहाते ते ज्ञानीना चरणમાં હોવંદન. અને કરો પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.